હણી વારસિયા રિંગ રોડ આવેલી શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી સોસાયટીમાં સમૂહ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। વડોદરા કલાનગરીના ગરબા વિશ્વ ફલક પર વિશ્વ વિખ્યાત છે। એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે શેરી કે સોસાયટીમાં ગરબા, વડોદરાના આવા જ ગરબા વર્ષોથી હણી વારસિયા રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી શ્રી વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ તેમના બાળકો સાથે મનમુખી ગરબા રમે છે। સોસાયટી ગરબા મહોત્સવનું મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી વહુ કે સિનિયર સિટીઝન ગરબાની મજા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે। આ ગરબા મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબા રમે છે, માતાજીની આરાધના કરે છે। આ વિશે વધુ માહિતી ગરબા આયોજકે આપી હતી। 12-13 વર્ષ से गरबा हमारा થઈ રહ્યા છે। हमारे हरनी वारसिया रिंग रोड शुभलक्ष्मी सोसायटी, श्री सोसायटी तथा वैभव लक्ष्मी तथा महालक्ष्मी आटली सोसायटी અમે ભેગા થઈને સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ। અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો કે વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો, અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો। બીજો આના કારણે નહીં તમારી ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો, અત્યારે ઉત્સાહ તો દર વર્ષની જેમ વધતો જ હોય છે। આ વખતે વધારે લાગી રહ્યો છે। ક્રાઉડ બી જોઈ શકો છો તમે, લગભગ 500-400-500 માણસો તો અમારે એમ જ થઈ જ જાય છે અહીંયા આગળ। દર વર્ષે આ વખતે બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે। મારું નામ શુભલક્ષ્મી સોસાયટી પ્રમુખ વાસુભાઈ। અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છીએ। અમારી ત્રણેય સોસાયટી શુભલક્ષ્મી, વૈભવલક્ષ્મી અને શ્રી સોસાયટી બધા ભેગા મળી અને સૌ આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો। અહીંયા બધા જ ખેલાડીઓ નાની ઉંમરના મોટા ઉંમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે। ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે, એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સંપીને આ નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ। કૃતિ ભાવિન ભટ્ટ।